હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે પાણી મારી દીધું છે અને રેતીની ગાડી આવી હતી, એ ગાડી ખાલી કરાવી દીધી છે ને આપણે તડકામાં બેઠા છે, તમે જોઈ રહ્યા છો. અને આ ભાઈ ઉપર કામ કરી રહ્યા છે સેન્ટિંગનું, તમે જોઈ શકો છો. અને અહીંયા પેલું મિક્સર મશીન પડેલું છે. જો અહીંયા આવશે 4-5 દિવસ પછી સ્લેબ ભરવાનું આવશે, એટલે અહીંયા મશીન ઊભું રાખશે અને પછી ઉપર માલ ચડાવશે. રડ રડ એ છોકરા શું કરે છે? હે, રમે છે? શું કરે? રમે છે. તારા મમ્મી પપ્પા ક્યાં ગયા? તારા પપ્પા કામ કરવા ગયા બીજી સાઈડ ઉપર. તારા પપ્પા ક્યાં ગયા? કામે. કામ બીજી સાઈડ ઉપર, બીજી સાઈડ ઉપર. મિત્રો, તમે જોઈ શકો છો, આવા નાના નાના છોકરાઓને લઈને કામ કરવા આવે છે. હાય 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 મિત્ર, હાય મિત્ર, લાઈક કરજો, લાઈક છે અને સબસ્ક્રાઈબ લાઈક કરજો. ઘર બનાવી રહ્યા કે તમે? ઘર? વાહ, આ કોનું ઘર બનાવ્યું? આ કોનું ઘર બનાવ્યું? હે, વાહ, બનાવો બનાવો, મસ્ત બનાવજો. હા, હે ને? પછી આપણે અહીંયા રહેવા આવી જાઓ. હા, મને બી બોલાવજો અહીંયા રહેવા માટે. હા હા. અરે હય, તારું ઘર, તારું બી ઘર બનાવ, બનાવ બનાવ. આ કોનું ઘર બનાવે છે? તારું? એનું પેલું છે. આ તારું કયું? તારું કયું બનાવ્યું ઘર? ખાધું કે બાકી છે? જમવાનું બાકી કે ખાઈ લીધું? શું બનાવેલું? હે, રોટો મકાઈનો, ઘઉંનો. અને શાક બનાવેલી કે દાળ બનાવેલી? શેની શાક બનાવેલી? દાળ. હે, નામ શું છે તારું? હે, નામ શું છે? લિયો. હા, શું? આ તારું? હા, કાજલ. જઈ શકો છો મિત્રો, કાજલ ને ઇસ્પાલ ને. એનું નામ શું છે? ઈસુ. ઈસુ. છોકરાઓ રમે છે અહીંયા, તમે જોઈ શકો. એના મમ્મી પપ્પા બીજી સાઈડ ઉપર કામે ગયેલા છે. અહીંયા ચાલ નથી તો એ સાઈડ ઉપર ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા જંતર પૂરું થઈ ગયું છે, આ સ્લેબ ઠોકશે હમણાં, એટલે અહીંયા ચાલ નથી, એટલે બી સાઈડ ઉપર ગયા છે. મિત્રો, તમે જોઈ જ હશે છોકરાઓ ક્યાં રડતા છે.
અને કેવા રમે છે બધું તમે જોયું હશે વિડીયોમાં. આવી રીતના છોકરાઓને રડાવીને કામ કરે છે અને છોકરાઓને મૂકીને બીજી સાઈડ ઉપર કામ કરવા જાય છે, બરાબર. તો અમુક સેટિયા એવા હોય છે જ્યારે પૈસા માગવાનો ટાઈમ હોય અને સમય ઉપર પૈસા નહીં આપે તો કેટલું દુઃખ થતું હશે. તો માણસો એવો જ વિચાર કરીને આવે છે કે હું કામ કરવા જાઉં ને મારું કામ નીકળી જશે એમ કરીને, બરાબર છે. ને સમયસર પૈસા નહીં આપે તો કેટલું દુઃખ થતું હોય મિત્રો. તો અમુક સેટિયાઓ આપણે પૈસા માંગવા જઈએ તો અમુક સેટિયા એવા હોય, આજે આપું કાલે આપું, ટાઈમ આપ્યા જ કરે છે, તારીખ પર તારીખ આપ્યા છે. તો આવું નહીં કરવું જોઈએ. જે માણસો કામ કરે છે એ ભીખ નથી માંગતા, મહેનતના પૈસા માંગે છે. તો ટાઈમ પ્રમાણે પૈસા આપી દેવા પડે, બરાબર ને મિત્રો. તો મિત્રો અમુક સેટિયા 1-2 દિવસ લેટ કરે છે, ટાઈમ પર પૈસા નહીં મળતા. અમુક સેટિયા તો હા પૈસા નહીં આપતા, ભાડું દઈને મોકલે છે ઘરે. તે આવું નહીં કરવું જોઈએ. માણસોની બી મજબૂરી હોય કામ કરવાની, બરાબર. નહીં પછી કોણ કામ કરે? જરૂરિયાત હોય એટલે માણસો કામ કરવા આવે છે અને જીવન ગુજારો કરવા માટે આવું બધી મહેનત કરવી પડે છે. તો મિત્રો પૈસા ટાઈમ પ્રમાણે આપી દેવા જોઈએ, બરાબર. અને મારી વાત ખોટી હોય તો મિત્રો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો લાંબો થઈ જશે તો ફરી એકવાર આવા જ એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધીમાં બાય બાય.